past perfect tense. In past perfect tense, what was there? ભૂતકાળમાં નિશ્ચિત સમયે કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી તેવું દર્શાવવા માટે એ વપરાય છે. શું વપરાય છે? પૂર્ણ ભૂતકાળ, નિશ્ચિત સમયે ક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી એ દર્શાવવા માટે વપરાય છે. ભૂતકાળમાં બનેલી બે ક્રિયામાંથી પ્રથમ ક્રિયા માટે પૂર્ણ ભૂતકાળ અને બીજી બનેલી ક્રિયા માટે સાદો ભૂતકાળ વપરાય છે. એટલે કે ભૂતકાળનો એવો નિયમ છે કે કોઈ પણ વાક્ય તમે એક સાથે બે વાક્ય લખો ત્યારે પહેલું વાક્ય જો ભૂતકાળનું હોય તો બીજું વાક્ય પૂર્ણ ભૂતકાળનું આવે. ઓકે, અહીંયા તમને એક એક્ઝામ્પલ આપ્યું છે, જુઓ. ધ caption said he had won the match. Actually captain ના સ્પેલિંગમાં થોડો પ્રોબ્લેમ છે, જરા સુધારી લેજો. CAPTAIN, captain it is. It's not caption, it is captain. The typing mistake it is, sorry for that. Captain said that he had won the match. Okay, negative will be like this. The captain said that he had not won the match. Right? Okay? And captain said that will remain same. એમાં કોઈ ફેરફાર થશે નહીં. that પછીનું જે વાક્ય છે એને તમે અલગ અલગ ફોર્મમાં ફેરવી શકો છો. ઓકે, તમે આમ પણ કહી શકો છો, હેડ હી વન ધ મેચ, સેડ આસ્ડ, તો પછી શું આવશે ત્યાં? આસ્ડ ધ કેપ્ટન, કેપ્ટને પૂછ્યું. ઓકે, કારણ કે ક્વેશ્ચન હંમેશા પૂછવામાં આવે, આ ધ્યાન રાખજો. હું તમને વારંવાર સ્ટ્રેસ કરું છું કે ક્વેશ્ચનનો ટોન હાઈ લો, એનો મતલબ ક્વેશ્ચન હંમેશા પૂછવામાં આવે છે, ક્વેશ્ચન બોલવામાં નથી આવતો. ઓકે, ક્વેશ્ચન છે, ક્વેશ્ચન સેન્ટેન્સ હોય, એક્સક્લેમેટરી સેન્ટેન્સ હોય, આ બધા એક્સપ્રેશન્સ આપે છે તમારા વોઇસ દ્વારા, ફેસ દ્વારા એક્સપ્રેશન્સ આપે છે. ઓકે, એટલે જો તમે હાઈ ટોન્સમાં જશો તો જ એ ક્વેશ્ચન જેવું લાગશે. નહીતર મેં તમને પહેલાં કીધું હતું એમ કે આખું સેન્ટેન્સ બોલી જશું, છેલ્લે બોલવું પડશે ક્વેશ્ચન માર્ક, તો અહીંયા લોકોને ખબર પડે કે આપણે ક્વેશ્ચન સેન્ટેન્સ બોલ્યા. એવું ન થવું જોઈએ, બરાબર? એટલે આપણું જે ઉચ્ચારણ છે એ પહેલેથી જ ક્વેશ્ચનના ટોનમાં હોવું જોઈએ, બરાબર? તો તમે એ રિયલ ક્વેશ્ચન સેન્ટેન્સનું પ્રોનાઉન્સિએશન કર્યું છે એવું સાબિત થાય. ઓકે, સેકન્ડ સેન્ટેન્સ મેં આપેલું છે, જુઓ. પહેલું સેન્ટેન્સ આમાં જે છે મિસિસ શર્માવાળું, એમાં પહેલું સેન્ટેન્સમાં રોટ આપ્યું છે એટલે કે સાદો ભૂતકાળ છે, બરાબર? મિસિસ શર્મા નથી બોલવાનું, ધ્યાન રાખજો. મિસિસ શર્મા wrote her husband that she had paid all the premium. Okay, little long sentence. Okay, you can make like this also. Mrs. Sharma had paid all the premium. That is also correct. Then half sentence will be cut off. તો અડધું સેન્ટેન્સ છે એ નીકળી જશે. તો wrote her husband એ નીકળી જશે. આ તો આપણે બંને સાથે શું કામ લીધા છે? તમને એ ક્લિયર કરવા માટે કે જો પહેલું વાક્ય એટલે કે ધેટ પહેલાંનું જે વાક્ય છે એ સાદા ભૂતકાળનું છે અને ધેટ પછીનું વાક્ય હંમેશા પૂર્ણ ભૂતકાળનું જ હોય. હું એની પહેલાં આપણે જોયું હતું કે વેન અને વાઇલ વાળું હતું, પણ એ આખી ક્રિયા અલગ છે, એ આખું સ્ટ્રક્ચર અલગ છે, રાઈટ? વેન અને વાઇલની જ્યારે વાત થાય છે સાદો ભૂતકાળ એની સાથે આવે છે, બરાબર? પણ એમાં બીજું જે વાક્ય છે, બીજી જે ક્રિયા છે એમાં ચાલુ ભૂતકાળ આવે છે, બરાબર? અહીંયા જે આપણે વાત કરીએ છીએ
એ ખાલી સાદા ભૂતકાળની વાત કરે છે. ઓકે, યુઝ્યુઅલી કોઈ પણ સાદો ભૂતકાળ હશે તો એના પછી એટલે કે બીજું વાક્ય જે છે એ મોટે ભાગે પૂર્ણ ભૂતકાળમાં આવે છે. ક્લિયર? નાવ સી ધેટ ફર્ધર વર્ડ્સ, કયા વર્ડ્સ તમે એની સાથે લઈ શકો? બરાબર, કુડ હેવ, વુડ હેવ, શુડ હેવ, માઇટ હેવ. હવે આ કુડ ને શુડ ને વુડ ને એ બધું શું છે? હા, શું કહેવાય આને ખબર છે? આજે કુડ, વુડ, શુડ, હા, મસ્ટ, મે, માઇટ, હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ, આ બધા જ મોડેલ ઓક્ઝ્યુલરીઝ છે. શું છે? મોડેલ ઓક્ઝ્યુલરીઝ કહેવાય આને. નીચે આપેલું છે જુઓ, પણ અહીંયા જે આપ્યું છે એ મોડેલ ઓક્ઝ્યુલરી વિથ પરફેક્ટ ટેન્સ આપ્યું છે. કારણ કે પૂર્ણ ભૂતકાળની સાથે મોડેલ ઓક્ઝ્યુલરી વિથ પરફેક્ટ ટેન્સ જ આવે. આ નિયમ છે. બરાબર, ફરી પાછું કહી દઉં કે પૂર્ણ ભૂતકાળ સાથે ઇફ વાળી ક્રિયામાં ઇફ પછી જો સાદો ભૂતકાળ હોય, સોરી પૂર્ણ ભૂતકાળ હોય, તો બીજું જે વાક્ય છે એ હંમેશા મોડેલ ઓક્ઝ્યુલરી વિથ પરફેક્ટ ટેન્સ જ આવે. એટલે કે મોડેલ ઓક્ઝ્યુલરી હેવ અને ભૂતકૃદંત આવે. ઓકે, આ નિયમ છે. ઓકે, ઇઝ ઇટ ક્લિયર ટુ યુ? હા, હવે આના જે આઈએમપી વર્ડ્સ છે એ આપણે જોઈએ તો આઈએમપી વર્ડ્સમાં બાય ધ ટાઈમ, બાય ધ લાસ્ટ સન્ડે, બિફોર, વેન એન્ડ બાય 5 o'clock yesterday, એટલે કે પર્ટિક્યુલર ટાઈમિંગ્સ તમે આપી શકો છો. રાઈટ? હવે સ્ટ્રક્ચરમાં જાઓ, સેન્ટેન્સ પેટર્નમાં જાઓ તો સબ્જેક્ટ પ્લસ હેડ. જો પૂર્ણ ભૂતકાળમાં શું, પૂર્ણ વર્તમાનકાળમાં શું હતું? એવેજ હતું. એનું અહીંયા શું થઈ ગયું? હેડ થઈ ગયું. બરાબર, તો સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. અધર વર્ડ્સને તમે એક્સ્ટ્રા વર્ડ્સ પણ કહી શકો છો કે જે ઓબ્જેક્ટમાં સાથે એડ જ આવે છે. તો અને ખાલી ઓબ્જેક્ટ કહો તો પણ ચાલે. ઓકે, નેગેટિવમાં કાંઈ કરવાનું નથી, સબ્જેક્ટ એમને એમ રહેશે. હેડ નોટ પ્લસ V3 કરવાનું છે. ક્વેશ્ચનમાં હેડ છે એ આગળ આવી જશે. હેડ પ્લસ સબ્જેક્ટ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. અને પેલામાં હેડ સબ્જેક્ટ નોટ એ પણ સાચું. અને જો એમ ના કરવું હોય તો હેડન્ટ પ્લસ સબ્જેક્ટ પણ કરી શકો છો. એટલે કે હેડ નોટનું ટૂંકું રૂપ હેડન્ટ થાય છે. અન્ડરસ્ટુડ? તો હેડન્ટ પ્લસ સબ્જેક્ટ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પણ લઈ શકો છો. દેટ ઇઝ ઓલ્સો રાઇટ. ઓકે, here I have taken some examples. You can see that it had rained yesterday. જો બરાબર, પછી it had not rained yesterday. Had it rained yesterday? પછી had it not rained yesterday? એમ ન કરવું હોય તો hadn't it rained yesterday? Both are correct. બંને સાચા છે. ઓકે, that is future perfect tense we were on. Just see that in what is there inside. ભવિષ્યમાં કોઈ નિશ્ચિત સમયે કોઈ નિશ્ચિત ક્રિયા પૂર્ણ થઈ જશે અથવા થઈ હશે તે દર્શાવવા માટે વપરાય છે. ભવિષ્યમાં બે ક્રિયા બનવાની, સાંભળજો, બે ક્રિયા એકસાથે બે ક્રિયા બની શકે છે, પણ એનું માત્ર ને માત્ર સંભાવના હોય છે, પ્રેડિક્શન હોય છે. બરાબર, એ ઘટનાઓ કદાચ બને પણ ખરા અને ના પણ બની શકે. બરાબર, પણ એ ક્રિયા પૂર્ણ થઈ જશે એવી આપણને આશા હોય છે. રાઈટ? વી આર કીપિંગ હોપ ફોર કમ્પ્લીટિંગ ધ એક્શન. ઓકે, સો ભવિષ્યમાં બે ક્રિયા બનવાની હોય ત્યારે પ્રથમ ક્રિયા પૂર્ણ ભવિષ્યકાળ અને બીજી ક્રિયા સાદો વર્તમાનકાળ આવે છે. એટલે કે બંને ક્રિયાઓ જે હોય એમાં એક ક્રિયા સાદો વર્તમાનકાળ હોય છે અને બીજી ક્રિયા જે છે એ પૂર્ણ ભવિષ્યકાળ હોય છે. ઓકે, ફોર એક્ઝામ્પલ, આઈ હેવ ગિવન વન એક્ઝામ્પલ. ઓલ ઓફ અસ વિલ હેવ પેડ અવર ફીઝ બાય ધ એન્ડ ઓફ ધીસ મંથ. જો all of us will have paid એટલે પૂર્ણકાળ થઈ ગયો. shall will પ્લસ have પ્લસ V3.
Okay, by the end of this month. Second sentence is there, before the rain starts. જો આ સાદો અર્થ પણ કાઢાયો. Before the rain starts, I shall have reached my home. એટલે કે વરસાદ શરૂ થાય તે પહેલા હું મારા ઘરે પહોંચી ગયો હોઈશ. આવી સંભાવના છે, કદાચ ના પણ પહોંચી શકે. Is your okay. Then next one is there, the movie starts after he will have sold all the tickets. Okay, the movie starts એટલે મૂવી એટલે ચલચિત્ર, બરાબર. ચલચિત્ર શરૂ થશે એટલે શરૂ થાય છે જ્યારે તેની બધી ટિકિટ વેચાઈ જશે પછી, બરાબર. તો આ શું છે, એક સંભાવના છે. એની સાથે નોટમાં તમે જોઈ શકો છો કે વેન, બિફોર અને આફ્ટર એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ સાથે ફ્યુચર પરફેક્ટ ટેન્સ આવી શકે. ફ્યુચર પરફેક્ટ ટેન્સની પ્લસ જો આમાં તમે જોઈ શકો છો, ઇટ મીન્સ કે વેન, બિફોર કે આફ્ટર આ ત્રણેય જે શબ્દો છે એ વાક્યમાં હશે ત્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની ક્રિયા હોય તો ફ્યુચર પરફેક્ટ ટેન્સ આવે અને ફ્યુચર પરફેક્ટ હોય તો સિમ્પલ પ્રેઝન્ટ આવે. ઇટ મીન્સ આ બંને વાઇસી વર્સા છે, એ એકબીજાના જે ક્રિયા આપેલી છે એનાથી વિરુદ્ધનો કાળ બીજો આવી શકે. એનો મતલબ એ થયો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની ક્રિયા હશે તો ફ્યુચર પરફેક્ટ આવશે અને ફ્યુચર પરફેક્ટની ક્રિયા આપેલી હશે તો સિમ્પલ પ્રેઝન્ટ આવશે, બરાબર. હવે આઈએમપી વર્ડ્સમાં તમે જોઈ શકો છો. આઈએમપી વર્ડ્સમાં જુઓ, બાય ધ એન્ડ ઓફ ધીસ મંથ. આ બધા પરફેક્ટ ટેન્સ, ફ્યુચર પરફેક્ટ ટેન્સમાં ઉપયોગમાં આવતા શબ્દો છે, બરાબર. બાય ધ એન્ડ ઓફ ધીસ મંથ, પછી વેન, પછી બાય ધ નેક્સ્ટ સન્ડે, બાય 5 o'clock ટુમોરો એન્ડ બિફોર, બરાબર. આ જે શબ્દો છે એ આઈએમપી વર્ડ્સ છે કે જે પૂર્ણ ભવિષ્યકાળ ઇન્ડિકેટ કરે છે. ઓકે, હવે એના એક્ઝામ્પલ્સ આપણે લઈએ તો સેન્ટેન્સ પેટર્ન પહેલા જોઈ લઈએ. સેન્ટેન્સ પેટર્નમાં જોઈ લ્યો, સબ્જેક્ટ શેલ, વિલ, હેવ, V3. આ વસ્તુ કોમન રહેશે, રહેશે ને રહેશે. સમજાઈ ગયું? ઇટ મીન્સ કે કોઈ પણ પૂર્ણકાળ આવશે એમાં હેવ અને V3 કોમન રહેશે, બરાબર. આગળનો ક્રિયાપદનું રૂપ થોડું બદલશે, ખ્યાલ આવ્યો, પણ હેવ અને V3 તો રહેશે જ, બરાબર. પછી સબ્જેક્ટ શેલ, વિલ. આમાં શેલ, વિલ પછી નોટ ને પછી હેવ લખવાનું છે, હેવ નોટ નથી લખવાનું. શેલ, વિલ, હેવ નોટ નહીં, શેલ, વિલ પછી નોટ ને પછી હેવ લખવાનું છે, બરાબર. અને પછી V3 કે જે કંઈ આવે છે તે, બરાબર. ક્વેશ્ચનમાં શેલ, વિલ, સબ્જેક્ટ અને પછી હેવ, પછી V3, બરાબર. આ કોમન સ્ટ્રક્ચર છે, બરાબર. પછી ક્વેશ્ચન નેગેટિવમાં જુઓ, શેલ, વિલ, સબ્જેક્ટ, નોટ. હવે માનો કે આમ નથી કરવું તમારે તો શેલ નોટનું ટૂંકું રૂપ શાંત, SHANT', શેલ નોટનું ટૂંકું રૂપ, શોર્ટ ફોર્મ શાંત થઈ શકે છે. એન્ડ વિલ નોટનું ટૂંકું રૂપ વોન્ટ થઈ શકે છે. એના પછી તમે ડાયરેક્ટ સબ્જેક્ટ લઈ શકો છો. મીન્સ શાંત, વોન્ટ પ્લસ સબ્જેક્ટ પ્લસ હેવ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ એન્ડ અધર વર્ડ્સ કોમન. ક્વેશ્ચન માર્ક તો હોય જ છે. ઓકે, ઇઝ ઇટ ક્લિયર ટુ યુ એવરીબડી? લેટ અસ લુક એટ ધ એક્ઝામ્પલ. Example is, you can see here, example, you will have heard this news by tomorrow evening. Means આવતીકાલે સાંજ સુધીમાં તમને આ સમાચાર સાંભળવા મળી જશે. ઓર એનું નેગેટિવ છે, you will not have heard this news by tomorrow evening. ઓકે, હવે જ્યારે પણ સેન્ટેન્સ લોંગ હોય ત્યારે થોડો પોઝ રાખવો વચ્ચે. આઈ કેન અન્ડરસ્ટેન્ડ દેટ આખું સેન્ટેન્સ એક એટ અ સ્ટ્રેચ બોલી શકાય નહીં, તો શું કરવું જોઈ લો. ક્વેશ્ચન સેન્ટેન્સ, ખાસ કરીને ક્વેશ્ચન સેન્ટેન્સ બોલવા માટે, વિલ યુ હેવ હર્ડ ધીસ ન્યૂઝ બાય ટુમોરો ઇવનિંગ. જો મેં બે પોઝ લીધા વચ્ચે,
વિલ યુ હેવ હર્ડ ધીસ ન્યૂઝ બાય ટુમોરો ઇવનિંગ. ખ્યાલ આવ્યો? પછી વિલ યુ નોટ હેવ હર્ડ ધીસ ન્યૂઝ બાય ટુમોરો ઇવનિંગ, ઓર વોન્ટ યુ હેવ, સાંભળજો, વોન્ટ યુ હેવ હર્ડ ધીસ ન્યૂઝ બાય ટુમોરો ઇવનિંગ. વિલ નોટનું ટૂંકું રૂપ કરી નાખ્યું મેં, બરાબર. તો વોન્ટ તો પછી ડાયરેક્ટ યુ થઈ જશે, બરાબર. અને આખો ફોર્મ લેશો તો વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ નોટ આવું તમારે લેવું પડશે. આ બધે જ લાગુ પડશે. ઓકે. પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. ઓકે. હવે એના વિશે થોડું જોઈએ આપણે. યુઝીસમાં જુઓ, ભૂતકાળમાં કોઈક સમયે શરૂ થયેલી ક્રિયા વર્તમાન સમયમાં પણ ચાલુ હોય તે દર્શાવવા માટે આ કાળ વપરાય છે, બરાબર. કાળના મુખ્ય શબ્દો છે સિન્સ અને ફોર. આ બંને પ્રેપોઝિશન કહેવાય છે ભાઈ. સિન્સ અને ફોર એ બંને પ્રેપોઝિશન છે. હવે પ્રેપોઝિશન એટલે શું? એને ગુજરાતીમાં નામ યોગી અવયવ કહેવાય. પ્રેપોઝિશનને નામ યોગી અવયવ કહેવાય. હવે પ્રેપોઝિશનનો ઉપયોગ એટલે કે કોઈ પણ નામયોગી અવયવને તમારો પ્રશ્ન પૂછતા પહેલા એને સ્થાન આપવું. એટલે કે પ્રી એટલે પહેલા અને પોઝિશન એટલે સ્થાન આપવું, જેને કહેવાય પ્રેપોઝિશન. એને જો સ્ક્રુટિની કરો એટલે કે અલગ કરો તો પ્રી પોઝિશન થાય છે. પ્રી એટલે પહેલા પ્લસ પોઝિશન એટલે કે સ્થાન આપવું, બરાબર. ફોર એક્ઝામ્પલ, તમારી પાસે મોબાઈલ હશે કે ગમે તે વસ્તુ પડી હશે, એ તમારી પાસે ટેબલ કે બેડ કે કંઈ પડ્યું હોય, અથવા તમે જ્યાં બેઠા હોય ત્યાં કંઈ પણ વસ્તુ પડી હોય, એ તમે મોબાઈલ, ફોર એક્ઝામ્પલ મોબાઈલ છે તમારા હાથમાં, અત્યારે મોબાઈલ છે. ઓકે. એ વસ્તુ તમે ઓલરેડી ટેબલ પર મૂકી દો અને પછી એના વિશે પૂછો વેર ઇઝ ધ મોબાઈલ, અને જે આન્સર આવે that the mobile is on the table, right? શું આવશે? The mobile is on the table. Okay. આ વસ્તુ જ્યારે આવે અને જે નામયોગી અવયવને તમે સ્થાન આપો છો એને પ્રેપોઝિશન કહેવાય. ફોર એક્ઝામ્પલ, ઓન, અંડર, નિયર, બિસાઇડ, અબોવ, આ બધા શું છે? પ્રેપોઝિશન્સ છે, બરાબર. એવી જ રીતે સિન્સ અને ફોર પણ એક પ્રેપોઝિશન છે. સિન્સ અને ફોરમાં પણ તમે પ્રેપોઝિશનનો ઉપયોગ થઈ શકે છે, બરાબર. ફોર એક્ઝામ્પલ, તમે જોઈ શકો છો અહીંયા કે સિન્સ અને ફોર પ્રેપોઝિશન સાથે આ કાળ વપરાય છે. એક્ઝામ્પલ તમે જુઓ, આઈ હેવ બીન લર્નિંગ સંસ્કૃત ફોર 3 years. પ્રિન્ટિંગ મિસ્ટેક છે થોડી, યર્સમાં YEARS છે, એ થોડો સ્પેલિંગ મિસ્ટેક છે, બરાબર. એ ટાઈપિંગ મિસ્ટેક થઈ છે. ડોન્ટ વરી, યુ જસ્ટ કન્સિડર ઇટ YEARS. ઓકે. આઈ હેવ બીન લર્નિંગ સંસ્કૃત ફોર 3 years, એટલે કે છેલ્લા 3 વર્ષથી હું સંસ્કૃત શીખી રહ્યો છું. અને એ ક્રિયા અત્યારે પણ ચાલુ છે એવું દર્શાવવા માટે શું થાય છે? એ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ વપરાય છે. ઓકે. એટલું જ નહીં, પણ બીજું તમે જોઈ શકો છો, વિશાલ એન્ડ વિનોદ હેવ બીન સ્લીપિંગ સિન્સ 3 o'clock. એટલે કે સિન્સ જે છે એ શું બતાવે છે? ફિક્સ સમય બતાવે છે. અને જ્યારે ફોર જે છે એ સમયગાળો બતાવે છે. ભાઈ, હવે એનો ઉપયોગ આપણે બીજો જોઈ લઈએ કે પૂર્ણ વર્તમાન કાળમાં ટૂંકા ગાળાની ક્રિયાઓ જે છે, જેવી કે ક્લોઝ, ફિનિશ, ઓપન, લીવ જેવા શબ્દો વપરાય છે, બરાબર. જ્યારે ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં વેઇટ, સ્ટે, વર્ક, સ્લીપ, લાઈવ અથવા લીવ બે થઈ શકે વગેરે જેવી લાંબા ગાળાની ક્રિયાઓ માટે
વપરાય છે. તમે જોઈ શકો છો એક્ઝામ્પલ, ધ પ્લેયર્સ હેવ બીન પ્લેઇંગ ધ ઓલ આફ્ટરનૂન, મીન્સ આખા આફ્ટરનૂન દરમિયાન એ રમતા હતા અને હજી પણ એ ક્રિયા રમવાની ચાલુ છે. ઓકે, હા. મિસ્ટર મહેતા હેઝ બીન રાઇટિંગ ઓલ ધ ઇવનિંગ, એટલે આખા સાંજ દરમિયાન મિસ્ટર મહેતા પત્ર કે જે કાંઈ લખી રહ્યા હતા એ લખી રહ્યા છે. હવે આમાં આગળ આપણે જોઈએ તો આઈએમપી વર્ડ્સમાં કયા શબ્દોનો ઉપયોગ થઈ શકે? ઓલ ધીસ વીક, પછી ઓલ ધ આફ્ટરનૂન, ઓલ ધ વેકેશન, પછી હાઉ લોંગ, સિન્સ, ફોર, આ શબ્દોના ઉપયોગ થઈ શકે છે. સેન્ટેન્સ પેટર્ન તમે જોઈ શકો છો. હિયર ઇટ વિલ ફ્લેશ આઉટ ઇન યોર સ્ક્રીન. વેરી નાઇસ. ઓકે, તો એસર્ટિવ સેન્ટેન્સની તમે સેન્ટેન્સ પેટર્ન જુઓ. જો ટેન્સીસમાં મેઇન વસ્તુ છે ને સેન્ટેન્સ પેટર્ન છે ભાઈ. સેન્ટેન્સ પેટર્ન ઉપર તમે જશો તો તમને ટેન્સીસ ઇઝી પડશે, નહીતર એક ટેન્સ બીજામાં ઘૂસી જશે અને બીજું સ્ટ્રક્ચર બીજામાં ઘૂસી જશે, આવું થશે. તો આપણે બેઝિકલી તમારે ખાસ આમાં આ ધ્યાન રાખવાનું છે, બીજું કાંઈ નહીં. ઓનલી એન્ડ ઓનલી સ્ટીક ટુ સેન્ટેન્સ પેટર્ન. સેન્ટેન્સ પેટર્નને સ્ટીક રહ્યો, બરાબર, વળગીને રહો, તો તમે બરાબર શીખી શકશો. બરાબર, એટલે આપણે આવી રીતે એને મેમરાઇઝ કરવાના છે. તમે આ જોઈ શકો છો કે સેન્ટેન્સ પેટર્નમાં સબ્જેક્ટ હેવ હેઝ બીન કમ્પલસરી આવશે, આ ધ્યાન રાખજો. પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં બીન બધા જ કાળમાં આવશે, ત્રણે ત્રણ. બીન ફરજિયાત છે. બીન, વર્બ, આઈએનજી, આ ફરજિયાત છે. ઓકે, શું આવશે ફરજિયાત? બીન, V1, આઈએનજી, આટલી વસ્તુ ફરજિયાત આવશે. આગળનું બદલી શકે છે. ઓકે, એટલે કે હેવ હેઝ બીન થઈ શકે, હેડ બીન થઈ શકે, શેલ હેવ, વિલ હેવ બીન થઈ શકે, કાળ પ્રમાણે. ઓકે, એમાં ચેન્જીસ આવશે, પણ બીજે ક્યાંય ચેન્જીસ આવશે નહીં. આ બધું ફરજિયાત લખવું જ પડે, તો જ એ ટેન્સ જળવાઈ રહે. ગોટ ઇટ? સમજાય છે બધાને? તો સેન્ટેન્સ પેટર્નમાં જુઓ, સબ્જેક્ટ હેવ હેઝ બીન, V1, ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ. અધર વર્ડ્સ કદાચ કાઉન્ટ કરો કે ના કરો એનાથી કંઈ ફરક પડતો નથી. નેગેટિવ સેન્ટેન્સ, સબ્જેક્ટ હેવ હેઝ નોટ બીન, V1, ઓબ્જેક્ટ, નોટ બીન. જો હેવ હેઝ પછી નોટ ને પછી બીન લેવાનું છે, બરાબર. એવી જ રીતે ક્વેશ્ચનમાં હેવ હેઝ સબ્જેક્ટ અને પછી બીન લેવાનું છે, બરાબર. એટલે તમે જ્યારે ચેન્જ કરો સેન્ટેન્સને ત્યારે આ બધું બહુ ધ્યાન રાખવું પડે, બરાબર. પછી નેગેટિવ ક્વેશ્ચનમાં હેવ હેઝ સબ્જેક્ટ નોટ બીન, એની જગ્યાએ તમારે હેવન્ટ, હેઝન્ટ લેવું હોય તો આ રીતે થશે, હેવન્ટ, હેઝન્ટ પ્લસ સબ્જેક્ટ પ્લસ બીન, આવી રીતે થઈ જશે. અને જો નોટ અલગ લેવું છે તો વચ્ચે સબ્જેક્ટ લેવો પડશે. આ ગ્રામરનો રૂલ છે નેગેટિવ ક્વેશ્ચનમાં. ઓકે, નાઉ ડિપેન્ડ્સ વિચ ઇઝ ઇઝી ફોર યુ. તમને કયું ઇઝી પડે છે સ્પીકિંગમાં, એના ઉપર આધારિત છે. ઓકે, તો તમે જોઈ શકો છો અહીંયા મેં અલગ લીધેલું છે, પણ તમે હેવન્ટ, હેઝન્ટ પણ કરી શકો છો, બરાબર. તો હેવન્ટ, હેઝન્ટ પ્લસ સબ્જેક્ટ પ્લસ બીન પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ, ક્વેશ્ચન માર્ક કમ્પલસરી, બરાબર. એટલે જ્યારે પણ તમે ક્વેશ્ચન સેન્ટેન્સ બોલો કે નેગેટિવ ક્વેશ્ચન બોલો ત્યારે ઓટોમેટિક તમારું ઉચ્ચારણ, તમારો ટોન જ એ પ્રકારનો હોવો જોઈએ કે પીપલ શુડ નો દેટ યુ આર સ્પીકિંગ ક્વેશ્ચન સેન્ટેન્સ. અન્ડરસ્ટેન્ડ? તમે ક્વેશ્ચન સેન્ટેન્સ બોલો છો એવો લોકોને ઓટોમેટિક ખ્યાલ આવી જાય, તમારા ઉચ્ચારણ ઉપરથી જ ખ્યાલ આવી જાય. When you speak, the people will understand that yes, you have spoken what you have spoken, question sentence and negative question sentence. Okay, got it? Now I'm going to the example જુઓ. હા, સિમ્પલ મેં તમને સેન્ટેન્સ આપ્યું છે, so you can understand. I have been living in Rajkot for 10 years. જો હવે 10 years back જાઓ તો કયું વર્ષ આવે? 10 years past. This year is 2020. Okay, ચાલુ, પૂર્ણ,
ભૂતકાળમાં આ બધાનું ધ્યાન જરા સ્ક્રીન ઉપર રાખજો. અને યુઝીસ જે છે એ ભૂતકાળમાં કોઈક નિશ્ચિત ક્રિયા અથવા નિશ્ચિત સમયે કોઈ ક્રિયા પહેલેથી ચાલી રહી હોય, નિશ્ચિત સમયે ક્રિયા ચાલુ થઈ ગઈ છે અને હજી પણ એ ચાલુ છે એ દર્શાવવા માટે વપરાય છે. વેન સંયોજક સાથે મુખ્યત્વે આ કાળ વપરાય છે. ખાસ કરીને વાક્યમાં વેન તમારો ઉપયોગ કરવો હોય તો ચાલુ પૂર્ણ ભૂતકાળ વાપરી શકાય છે. ચાલુ પૂર્ણ ભૂતકાળની ક્રિયા સાથે સાદો ભૂતકાળ પણ વપરાય છે. બરાબર? એટલે કે વેન પછી સાદો ભૂતકાળ હોય તો બીજી ક્રિયા ચાલુ પૂર્ણ ભૂતકાળ હોઈ શકે. બરાબર? પછી ચાલુ પૂર્ણ ભૂતકાળની ક્રિયામાં સાથે સાદો ભૂતકાળ વપરાય છે તો આપણે ખબર જ છે. એ બે અલ્ટરનેટિવ છે, એકબીજાના નિયમો કામ કરે છે. બરાબર? એની એક્સરસાઇઝમાં તમે સેન્ટેન્સ જોઈ શકો છો. વેન યુ ટેલિફોન્ડ મી ઓર વેન યુ ફોન્ડ મી આઈ હેડ બીન રાઇટિંગ માય એક્સરસાઇઝીસ. રાઈટ? તો ટેલિફોન્ડની જગ્યાએ ખાલી ફોન્ડ કરો તો એ ચાલે. બરાબર? ટેલિફોન્ડ એ વર્બ છે અને ખાલી ફોન એ પણ વર્બ છે. વેન મિસ્ટર કુમાર ગોટ અપ ઇન ધ મોર્નિંગ ધ સ્ટોર્મ હેડ બીન બ્લોઈંગ સ્ટીલ. એટલે જ્યારે ઉઠ્યા હતા ત્યારે પણ વરસાદ કે તોફાન ચાલુ હતું. ખ્યાલ આવ્યો? એટલે એ ક્રિયા નિશ્ચિત સમયે શરૂ થયેલી છે, પહેલેથી શરૂ થયેલું છે, પરંતુ હજુ સુધી ચાલુ હતી એવું દર્શાવવા માટે વપરાય છે. આઈએમપી વર્ડ્સમાં તમે જોઈ શકો છો કે સિન્સ, ફોર, સિન્સ વેન અને હાઉ લોંગ જેવા શબ્દો એમાં વપરાય છે. હવે સેન્ટેન્સ પેટર્ન બરાબર નોંધી લેજો બધાએ. ભાઈ હું ગમે ત્યારે પૂછીશ. પાસ્ટ, પરફેક્ટ, કન્ટિન્યુઅસ ટેન્સ, સેન્ટેન્સ પેટર્ન બધા નોંધી લેજો. એસર્ટિવમાં જેમ પેલામાં હેવ બીન, હેઝ બીન હતું એવી જ રીતે આમાં એનું હેડ બીન થઈ જશે. બરાબર? એટલે શું થશે? સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ બીન પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ એન્ડ અધર વર્ડ્સ. રાઈટ? એન્ડ નકારાત્મકમાં એટલે કે નેગેટિવમાં સબ્જેક્ટ હેડ નોટ બીન, ઓલામાં હેવ નોટ બીન હતું એ રીતે. બરાબર? એનું હેવનું હેડ થઈ ગયું અને હેઝનું પણ હેડ થઈ જાય. ઓકે? પછી હેડ સબ્જેક્ટ બીન. પ્રશ્નાર્થ વાક્યમાં પહેલા હેડ, પછી સબ્જેક્ટ અને પછી બીન, પછી બાકીનું એમને કોમનલી રહેશે. બરાબર? અને નેગેટિવ ક્વેશ્ચનમાં હેડ સબ્જેક્ટ નોટ બીન એમ પણ કરી શકો છો, અથવા તો હેડન્ટ સબ્જેક્ટ બીન એમ પણ કરી શકો છો. હેડ સબ્જેક્ટ નોટ બીન એવું નથી કરવું, એ લેન્ધી પડે છે, તો હેડન્ટ સબ્જેક્ટ નોટ બીન તમે કરી શકો છો. ખ્યાલ આવ્યો? વેન આર યુ જોઈનિંગ ધ ક્લાસ? બરાબર? એક ક્વેશ્ચન આવ્યું. બરાબર? અને અહીંયા જે આપણે વેનનો ઉપયોગ કર્યો છે એ સંયોજક છે. ઇટ ઇઝ અ કનેક્ટિવ. ઓકે? ટાઈમિંગ કનેક્ટિવ એને કહેવાય. બરાબર? એ સંયોજક મેં લખ્યું વેન સંયોજક સાથે જો એમ લખ્યું જ છે. બરાબર? એટલે WH જે વર્ડ્સ છે, લિસન WH જે વર્ડ્સ છે એ ક્વેશ્ચનમાં પણ ઉપયોગ થઈ શકે છે અને સંયોજકમાં પણ ઉપયોગ થઈ શકે છે. ઓકે? When you are using as a question word, then it is called WH question words. Okay? ત્યારે એને WH question word કહેવાય. તમે જ્યારે એને સંયોજકમાં ઉપયોગ કરો છો then it is called WH conjunctions. બરાબર? એમ કહી શકાય. હવે જુઓ એના એક્ઝામ્પલ જોઈએ આપણે. તો મિસ્ટર દેસાઈ had been teaching since 2012. જો તમે જોઈ શકો છો એમાં સિન્સ પછી પરફેક્ટ ટાઈમિંગ આપ્યું છે. હવે આને મારે ફોરમાં વાપરવું હોય તો વાપરી શકાય. આઈ કેન યુઝ ફોર ઇન પ્લેસ ઓફ સિન્સ. તો મારે શું કરવું પડે? સંયોજક સાથે જો એમ લખ્યું જ છે. બરાબર? એટલે WH જે વર્ડ્સ છે, લિસન WH જે વર્ડ્સ છે એ ક્વેશ્ચનમાં પણ ઉપયોગ થઈ શકે છે અને સંયોજકમાં પણ ઉપયોગ થઈ શકે છે. ઓકે? When you are using as a question word, then it is called WH question words. Okay? ત્યારે એને WH question word કહેવાય. તમે જ્યારે એને સંયોજકમાં ઉપયોગ કરો છો then it is called
WH conjunctions, બરાબર, એમ કહી શકાય. ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, આનો યુઝ બહુ ઓછો થાય છે. રનિંગ યુઝમાં આપણે આનો ઉપયોગ કરતા નથી, કારણ કે આ કાળનો ઉપયોગ એ સેન્ટેન્સ બોલવા માટે ખૂબ લેન્ધી થઈ જાય છે. બીજું કે જો તમારે વેનની સાથે આને વાપરવું હોય તો વેન પછીની જે વાક્ય છે એ સાદા વર્તમાનકાળનું હોવું જોઈએ. સમજાઈ ગયું? વેન પછીનું વાક્ય સાદા વર્તમાનકાળનું હોય તો બીજી ક્રિયા એટલે કે બીજું વાક્ય તમે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ મૂકી શકો છો. ડિપેન્ડ્સ કયું સેન્ટેન્સ છે એના ઉપર આધારિત છે. બરાબર, હવે તમે યુઝીસમાં જોઈ શકો છો, બરાબર, કે ભવિષ્યમાં કોઈ સમય સુધી ક્રિયા ચાલી રહી હશે તેવું દર્શાવવા માટે વપરાય છે. આવી સંભાવના છે કે ભાઈ આવી ક્રિયા ચાલી રહી હશે. ઇટ ઇઝ નોટ ફિક્સ્ડ, એ ફિક્સ નથી. ઓકે, તો વેન સંયોજકવાળું ઉપવાક્ય વર્તમાન કાળમાં હોય ત્યારે તેની સાથે આ કાળ વપરાય છે. વેન, મેં તમને કીધું એમ કે વેન પછીનું વાક્ય કેવા કાળમાં હોવું જોઈએ? સાદા વર્તમાન કાળમાં હોવું જોઈએ, કારણ કે સાદો વર્તમાન કાળ એટલે કે વર્તમાન કાળ અને ફ્યુચર ટેન્સમાં બહુ લાંબો ફેર નથી. બરાબર, પ્રેઝન્ટ ટેન્સ એટલે શું? તો કે ખૂબ જ નજીકનો ભવિષ્યકાળ, ખૂબ જ નજીકનો એટલે 2-3 મિનિટ્સ, 5 મિનિટ્સ, 1 hour, નોટ એથી વધારે નહીં. બરાબર, એ પ્રેઝન્ટ ટેન્સમાં પણ આવી શકે છે. ઓકે, સો બીજું અહીં વાક્ય આપ્યું છે મેં, વેન ધ બસ અરાઇવ્સ he will have been waiting by 12 o'clock. I shall have been studying, STUDING, પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ છે, by 2019. એટલે એણે પોતાનું સ્ટડી જે છે એ 2019 સુધીમાં પૂરું કરી લીધું હશે.